તમે મત કેવી રીતે આપો છો? ઉમેદવારને જોઈને, ઉમેદવારના પક્ષનું ચિહ્નને જોઈને, ઉમેદવારના કામને જોઈને, તેમની જ્ઞાતિને જોઈને કે તેમની લાયકાતને જોઈને? ચૂંટણી પંચ તો બધું જ પૂછે છે. તમે ક્યારે જાણ્યું છે કે તમારા ઉમેદવારની લાયકાત શું છે? કેટલા કેસ તેની સામે થયેલા છે? તમને જાણીને આશ્ચર્ય થશે, તમને કદાચ ધક્કો લાગે કે અમદાવાદમાં 47 ઉમેદવારો એવા છે કે જેમની સામે કોઈને કોઈ કેસ નોંધાયેલો છે. જામનગરમાં 15 ઉમેદવારો એવા છે કે જેમાં ગુસ્સી ટોકના આરોપીઓનો પણ સમાવેશ થાય છે અને ઉમેદવારી ફોર્મ ભર્યા હોય, મેદાનમાં હોય. સુરતમાં પણ 10 થી 12 ઉમેદવારો એવા છે. કેટલાકની સામે આર્થિક ગેરરીતિના આરોપ છે, કેટલાકની સામે છેતરપિંડીના કેસ છે. રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ અને ખંડણીના ગુનાઓ પણ ધરાવતા ઉમેદવારો 4 થી 10 ઉમેદવારો છે કે જેમની સામે આવા કેસ નોંધાયેલા હોય. ભાવનગર અને વડોદરામાં પણ 5-7 એવરેજ એવા ઉમેદવારો છે કે જેમણે જાહેર શાંતિનો ભંગ કર્યો હોય અને સ્થાનિક ઝઘડાઓના કેસ તેમની સામે ચાલતા હોય. તમને ખબર છે, અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના 526 ઉમેદવારોમાં 47 દાગી ચહેરા છે. પક્ષવાર જો તેનું વિભાજન કરીએ તો કોંગ્રેસના 28 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 13 અને ભાજપના 5. મુખ્ય ગુનાઓના પ્રકાર જાણો છો? ગંભીર હિંસા, હત્યાનો પ્રયાસ 307ની કલમ અને રાઉટિંગ, હુલ્લડના કિસ્સા. આર્થિક ગુનાઓ, છેતરપિંડી 420ની કલમ, વિશ્વાસઘાત 406. સામાજિક ગુનાઓ પણ ઘણા, મહિલાઓ વિરુદ્ધના ગુના, એટ્રોસિટી એક્ટ મુજબના ગુના, પ્રોહિબિશન અને જુગારધામના કેસ તો ખૂબ. જે સોગંદનામામાં વિગતો આપવામાં આવી છે તેમાં અમદાવાદની ચૂંટણીમાં 47 દાગી ઉમેદવારોમાં સૌથી ગંભીર ગુના ધરાવતા ટોપ 5 ઉમેદવારોની મારે તમને આજે વાત કરવી છે, જેમાં હત્યાનો પ્રયાસ, ખંડણી અને મહિલાઓ સંબંધી ગંભીર કલમો લાગેલી છે. સૌથી પહેલા વાત નિકુલસિંહ તોમરની, કોંગ્રેસના ઉમેદવાર છે, કુબેરનગર વોર્ડથી, અને સૌથી વધુ 6 ગુના છે, જેમાં ખંડણી, મારામારી, જાનથી મારી નાખવાની ધમકીનો સમાવેશ થાય છે. અમદાવાદના 4 થી વધુ પોલીસ સ્ટેશનમાં રેકોર્ડ છે. ગૌતમ બિપિનચંદ્ર ત્રિવેદી, આમ આદમી પાર્ટીના ઉમેદવાર, નરોડાથી મહિલા સંબંધી ગુના છે, મહિલાનો પીછો કરવો, ખંડણી વગેરે. શહેજાદ ખાન પઠાણ, કોંગ્રેસ, દાણી લીમડા બેઠક, હિંસક ગુનાઓ, રાયોટિંગ, પોલીસ પર હુમલો અને ફોજદારી, દાગ ધમકીનો આરોપ. જીગર વ્યાસ, નરોડા બેઠક, જાનથી મારી નાખવાની ધમકી, શારીરિક હુમલો, બોલાચાલી, હથિયાર સાથે ધમકાવવાના આરોપ. ઓમ પ્રકાશ તિવારી, કોંગ્રેસ, સરદારનગર, સુરક્ષા સંબંધી ગુના. રાષ્ટ્રીય સુરક્ષામાં અડચણ અને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં અવરોધ ઉભો કરવા બદલ ગંભીર ફરિયાદ. ચૂંટણી પંચની વેબસાઇટ પર તમામ નેતાઓની જ્યાં લાયકાત છે ને એ બધી જ દર્શાવવામાં આવે છે, તેમની ક્રાઇમ કુંડળી મૂકવામાં આવે છે, કારણ કે સોગંદનામામાં લખવું પડે આ ઉમેદવારોએ. એક વખત જોઈ લેજો અને તમારા નેતાઓને પસંદગી કરતા પહેલા આ બધા જ ફેક્ટર્સને તમારા ધ્યાનમાં રાખજો. અને એટલીસ્ટ એટલું તો જાણી જ લેજો કે જે ઉમેદવારો તમારા જનપ્રતિનિધિ બનવાના છે તેમની સામે કોઈ કેસ છે, કેટલા છે, કેવા છે, ક્યાં નોંધાયેલા છે.